કેમ છો મારા કલેજાઓ? હું છું તમારો મિત્ર પરમાર રોશન ને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે મેં મારું થોબડું નથી ધોયું અને એમના બ્લોગ કન્ટેન્ટ કરું છું અને અરીસામાં થોબડું નથી જોયું. એટલે તમે જરાક કોમેન્ટ કરી દેજો હું કેવોક લાગુ છું. પછી હું છે ને અરીસામાં જોયા હોય. અને ફાઇનલી ગાઈઝ મેં દુકાન બંધ કરી દીધી છે ને હું એવો છું ઘરે. તો હવે આપણે જાઉં મારા મમ્મી પાસે. હું રસ તો ભાઈ હવે જવાનું પપ્પા કેરીને રસ લેતા હો જાઓ. તો હું આવી ગયો છું ઘરે. મોઢા ધોયા વગરનો આટા મારું છું. અચ્છા. અને આપણે રહોડામાં જઈ શું કામકાજ હાલે છે તમે બ્લોગમાં બન્યા રહેજો. પછી હું મોઢું ધોઈ નાખી. તો અત્યારે અમારા ઘરે પૂરી ઉતરવાનું કામકાજ હાલે છે રસોડામાં. કા મમ્મી કે હવારમાં કોઈ પૂરી ઉતરે તો અમારે પૂરી ખાવા જોઈએ. રસ પૂરી હવારમાં હજી પૂરી ઉતરે છે. આ રોટલી છે. પૂરી થોડી ધોરી થઈ છે. થોડી કારી કરો. बड़ा हरामी हो बेटा. કારી નો થોડી જોઈએ. અને આવું મોટું ધોઈ નાખો. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ત્યાં સુધી છે ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરીને આવજો. તમને અહીંનું લોકેશન થોડુંક બતાવી દીધું. તો હવે હું પીસી પેલારીને થોડીક વાર પીસી કરી નાખું પછી તમને મળું. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને ફાઇનલી ગાઈઝ આપણે છે ને મોઢું ધોઈ નાખ્યું છે. અને જરાક તમે કોમેન્ટ કરી દેજો હું હવે કેવો લાગુ છું બરાબર અને પહેલાં કેવો લાગતો હતો. તો હવે છે ને આપણે રસ અને પૂરીની ફૂલ બાકાજીકી બોલાવવાની છે. જો અહીં મૂકી દીધું છે આ રસ ને પૂરી ને બધું તમે જોવું. એટલે હું એ છે ને રૂમમાં લઈ જાઉં. ત્યાં જઈને બાકાજી બોલાવી દઉં. કા મમ્મી ફૂલ બાકાજી કે હે ફૂલ બાકાજી કી હો. અને ફાઇનલી ગાઈસ જો આપણે રૂમમાં બેસી ગયા છીએ. આ પૂરી અને આ રસ. સવારમાં કોણ રસ ખાય જરી કોમેન્ટ કરી દેજો. અને હા મને શરદી બહુ છે ને તોય હું રસ ખાઉં છું. કેરીનો રસ હોવા બીજું એકઈ રસ નહીં. તો હવે હું કેરીના રસની બાકાજી ઘડીક વાર બોલાવી દઉં પછી તમને મળું આગળ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ફાઇનલી ગાઈસ રસની બાકાજી બોલાવી દીધી. અને ફાઇનલી ગાઈસ આને રેમતું અટાણમાં ચાલુ કરી દીધી. તમે જોવી રેમતું જો એને ખબર પડી ગઈ કે આવડો વિડીયો ઉતારે છે એટલે હું બંધ કરી દઉં. જોઉં તો રેમતું ચાલુ કરી છે. ફાઇનલી ગાઈઝ આપણી દુકાને એલિયન પકડવા વાળા માણસો આવી ગયા છે. આ એલિયન પકડવા જાય છે કાયમ. કેટલાક એલિયન પકડો છો આખો દીના? એલિયન એક તો સામો ઊભો ક્યાં ઊભો છે તમારે આવો હે છડો પહેરીને ઊભો એક ઈ પકડ્યો છે હા અને અમારા બેન આ બાજુ ઊભા છે. જો હા એ મારી મમ્મી છે. કેટલાક પકડો છો આખો દીને એલિયન? આખો દિન એક બે તો હિંમત તો પકડી લે. તો એ આખો દિને એક બે જ એલિયન પકડે, વધારે નથી પકડતા. તો મળ્યું હવે આગળ. ફાઇનલી ગાઈઝ રોટલી આવી ગઈ છે. અને હવે કિશન કાકા છે ને એને વાડામાં ગાય છે. ગાય અને વાસળી છે. તો એને હું છે ને રોટલી નાખી આવું અને દુકાન બંધ કરી દઉં. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ત્યાં જઈને તમને મળું. ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ વાડામાં. અને એક ગાય અહીંયા બાંધી છે, એક અહીંયા વાસળી બાંધી છે અને એક કામ છે. તો ત્રણેયને એક દેવાની છે રોટલી. તો હું રોટલી દઈ દઉં પછી તમને મળું આગળ.
અને ફાઇનલી ગઈ રોટલી બોટલી દીધી છે ગાઈને. ફાઇનલી ગઈ આપણે છે ને દુકાન બંધ કરી દીધી છે. અને આ ગાડીમાં છે ને હાવ પેટ્રોલ નથી આપણે કિયા ગાડીમાં, એટલે આમાં પેટ્રોલ લેવા જવાનું છે શીશામાં, પેટ્રોલ અથવા તેલ. અને તમે જો આ ગાડીની બહુ ગંભીર હાલત થઈ ગઈ, કારણ કે ખૂટીએ પસાડીને એને તમે કંઈ વાત જ પૂછવામાં. આમ જો ગાડીનો લોક બગાડ નાખ્યો આખો, सीटें निकल गई, काले पड़ी हो हम तुम जो बताता हूँ आपको, देखते रहना. આમ તમે જો બહુ ગંભીર હાલત કરી નાખી, જોઈ લ્યો તમે, બહુ એટલે બહુ જ ગંભીર છે. તો મળું હવે તમને આગળ, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મારે છે ને આજે હાલીને પેટ્રોલ લેવા જવાનું, ગાડી લઈને નહીં, કારણ કે આ ગાડીમાં પેટ્રોલ જ નથી, એટલે કોઈક રસ્તામાં મળે એનું હું લેતો જાય, બરાબર. તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને મેં 2-3 દાણા વિમલના ખાઈ લીધા તો કોઈને કહેતા નહીં. આ ફાઇનલી કહે હું ધીમે ધીમે બાકા ચીકીમાં માંડ્યો છું હાલવા, ને તમે ગરમી જો કેટલી થઈ. ને વિશાલ છે ને અંદર વયો ગયો, બારો બેઠો થઈ, એટલે અંદર વયો ગયો છે. તો હવે આપણે એને લેતો જવાનો જ ભેગો. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ને થોડો કોલર સકડાનો અવાજ ભોગવી લેજો, બહુ તો નથી આવતો, થોડો થોડો આવે. અને પવન એવો ઠંડો ઠંડો આવે. અને હું વિશાલભાઈ જવાના છે એ મહિનો આગળ આગળ હાલવા. અને એ એનો ફોન ગોતે, મેં એનો ફોન લઈ લીધો સમજો. એટલે આપણે છે ને આજે એને કંઈ ફોન પણ દેવાનો થતો નથી. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો, મળવું તમને આગળ. ફાઇનલી ગાઈઝ અમે રસ્તામાં જતા હતા ને અમારો સબસ્ક્રાઈબર અમને મળી ગયા. અમારો સબસ્ક્રાઈબર ભાગી જાય, તમે જો ભાગી ગયો, રીસાઈ ગયો, કારણ કે એને છે ને થોડાક પૈસા જોતા, પણ હજી મારે પૈસા ચાલુ નથી, લગર તો હું એને દઈ દે. કા વિશાલભાઈ શું કેવું? તો વિશાલને થોડી થોડી શરમ આવે છે, કારણ કે આપણી ભેગો હજી આ પહેલી જ વાર આવે છે. એટલે આમ જો છાતી ફાટી જાય પણ શીશો ન ફાટે. હા, અને તમે જો આજે આ છે ને એલિયન પકડવા નથી ગયા. આ એલિયન પકડવા ગયા. આ તમે કેમ એલિયન પકડવા નથી ગયા? એલિયન હમણાં બીમાર થઈ ગયા છે, એલિયન જ બીમાર છે. એલિયન બીમાર થઈ ગયા તો એવું છે. હવે હમણાં નહીં જાય. એટલે આખો દિન તમે કેટલા એલિયન પકડી લ્યો? એલિયન કાંઈ નક્કી ન હોય. કેટલા આમ અંદાજે? તો એનું કાંઈ નક્કી ન હોય, 2, 3, 4, 5 એલિયન પકડી લે. ફાઇનલી ગાઈઝ અત્યારે અમે છે ને સમસાણે પૂગી ગયા છીએ. તમે જોઈ શકો છો આ અમારા ગામનું છે ને સમસાણ છે. કોણ કોણ અહીંયા જવું પસંદ કરે છે જરાક કોમેન્ટ કરી દેજો. બોલતા નહીં હો, ખાસ કરીને કોમેન્ટ કરજો, હું કરે તમતા હા નાનો જવાબ દઈશ. અને અત્યારે આવા ધોમ તડકાના હાયલા જાય છે, એની કાંઈ તમે વાત જ પૂછોમાં. અને આપણે એક પરબ વિડીયો બનાવ્યો તો અમારા કાકાનો, એ પાછા આવી ગયા છે. આપણે એને પૂછી તમે ક્યાંય ગયા હતા? ક્યાંય ગયા હતા ભાઈ તમે? ક્યાં? કેવો તડકો પડે છે? હે એવો બધો તડકો પડે છે? વાહ, તમે કેટલા ધોરા થઈ ગયા હે. તો એ બહુ ધોરા થઈ ગયા, કારણ કે બગસરાત અત્યારે હાઈલા આવે, તડકો જ એવો પડે, સોતરા કાઢી નાખે એવો તડકો પડે. એની તમે કાંઈ વાત જ પૂછો. અને આપણો ખાસ મિત્ર આવે છે, આપણે એની ભેગા સેલ્ટિંગમાં કામે જાય. આ ગિરીશ, તો આપણે ગિરીશને પૂછી ક્યાં જાય? ક્યાં જાવ ગિરીશ કાકા? કી ગામ? ઠેબર. यहाँ કેના લગે? मेरी मामा की लड़की का. એલા ભાઈ વારે કરી તો આ વિપુલ લઈ લેતો જજો એમને ભેગો. यार ઓલા પણ જાવનું કામ ઉપર. આ નવા લુગડા પહેરીને કામ ઉપર. ઓ ભાઈ કરી. તો એ લગ્નમાં જાય છે ને અમે અત્યારે છે ને પેટ્રોલ લેવા જઈએ છીએ. અને અમે પૂગી ગયા છીએ ને આપણો અહીંથી પહેલો બ્લોગ ઉતર્યો હતો, આપણે ફર્સ્ટ બ્લોગ. ત્યાં આપણે પાછા પૂગી ગયા છીએ, તમે જોઈ શકો છો. કેટલા ટાઈમ પછી હું પાછો અહીંયા આવ્યો. ફાઇનલી ગાઈઝ અમે દીનાભાઈની દુકાને પૂગી ગયા છીએ. તો હવે તેલ બેલ શીશામાં લઈ લઈ, પછી તમને મળું આગળ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી. ફાઇનલી ગાઈઝ તડકો એટલો લાગે છે ને એની તમે કંઈ વાત જ પૂછો. આમ જોઉં તમે નીકળો પરસેવો જ વરી ગયો, એની કંઈ તમે વાત જ પૂછો. ગરમીના રેપઝેપ થઈ ગયા. અને પ્લસ હું આ લાલ કલરનું પાણી લેવા ગયો ને, તો એમાં થયું કેવું ખબર? ત્યાં ગયો ને તો લાલ કલરનું પાણી લઈ તો લીધું, પછી હું ફટાફટ હાલવા માંડ્યો, પૈસા દેવાનું ભૂલાઈ ગયા. એટલે થોડી અહીંયા લપ થઈ ગઈ હતી, પણ એ હું તમને બતાવી ન હોય તો કાંઈ વાંધો નહીં, પોર બતાવે પાછું. ગરમીની તમને કહું તો કાંઈ વાત જ પૂછોમાં, એવી ગરમી પડે છે. તમે જોતા જઈશો, આમ જોઉં તમે કાયદેસર હાયલું જઈશો. પાછા અમે અમારા ગામના સમસાણે આવી ગયા છીએ ગાઈઝ.
તમે જોઈ શકો છો. અને હે હા બધાય લેમ્બોર્ગિનીમાં બધી ગાડીઓમાં બેસી ગયા છે. તો જરાક તમે હે ને કોમેન્ટ કરી દેજો આ ગાડીમાં કોને બેહવું છે નહીં. હો હું તમ તાર કરે બસ આ ગાડીમાં કોને કોને બેહવું જરાક કોમેન્ટ કરી દેજો ભૂલ્યા વગરના મારા વાલેડી અથવા મારી વાલેડાઓ. તો મળું હવે આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને આપણે બહુ ઝાઝુ લાલ પાણી લઈ લીધું છે. આમ તમે જો તમને શું દેખાય જરાક કોમેન્ટ કરી દેજો. લાલ પાણી દેખાય છે કે પેટ્રોલ દેખાય છે કે પાણી દેખાય છે કે બીજું કાંઈક દેખાય છે. ફાઇનલી ગાઈઝ આપણે પૂગી ગયા છીએ ઘરે ને આપણી પાસે કિયા ગાડી અહીંયા જ છે. તમે જોઈ શકો છો અહીંથી કોઈ લીધી નથી કિયા ગાડીને. એટલે હવે હે ને એને બહુ તરે લાગી એટલે હું છે ને હવે એને પાણી પાઈ દઉં. ના થોડુંક લાલ પાણી પાઈ દઉં એને કારણ કે ગાડીને બહુ તરે લાગી હતી કયુંની તરસી થઈ ગઈ હતી. તો તમે જોઈ શકો છો હું એને પાઉં છું. તો લાલ પાણી લઈ લીધું ઢાંકણો અમે ખોલી નાખ્યો છે અને આમાં ખોલી નાખ્યો છે. તમે જોઈ શકો છો અત્યારે હાવ ખાલી છે. તો આપણે નાખી દઈએ. ગુડ 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 લ્યો પીએ ગઈ ઘણી વારમાં. હો ફાઇનલી ગાઈઝ અમારી કિયા ગાડી બધું લાલ પાણી પી ગઈ. એક ટીપોય નથી વધાર્યો તમે જોઈ શકો છો. તો હવે તમને મળું આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. પણ આ છે ને ઉપડતી જ નથી. તમે જો એટલે ઉપડી ગઈ લે એક ટીકો ઉપડી ગઈ અવાજ. આ બુધિયાના ના થઈ બંધ પડી ગઈ એટલે હવે હા ને તમે પાછો ગાડીનો અવાજ સાંભળો. બીજી વાર તમને સંભળાવું. હો તારા હાથ અડે છે ને બંધ પડે બુધિયારા. ચાલુ જ નથી થતી. તમે જોઈ શકો છો ને સામે ટ્રેક્ટર આવે હાઈલું આવે ખરેખર ને. આ લેવલ લઈ લે લેવલ ચાલુ થાય. અને ફાઇનલી ગાઈઝ અમારી ગાડીમાં સાયલેન્સર જ નથી. તો આમાં એવું છે કે આમાં હે ને સાયલેન્સર જ નથી એટલે એટલો બધો અવાજ કરે છે. બાકી એટલો બધો કરે જ નહીં અવાજ. તો હવે ગામનો નજારો બતાવી દો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈઝ અમે અમારા ગામની નિશાળે પૂગી ગયા છીએ કારણ કે જોવા કેટલું કામકાજ થયું છે અહીંયા. અહીંનો બ્લોગ આપણે ઉતાર્યો તો તમને બતાવ્યું હતું ત્યારે કામકાજ ચાલુ હતું. અત્યારે કામકાજ ચાલુ નથી. અને અમે આવ્યા હતા ત્યારે છે ને આવું અહીં કાંઈ નહોતું. પગથિયે નહોતા હજી બન્યા. આ ગ્રીલે નહોતી બારીએ એટલે લગાડી દીધી છે તમે જોઈ શકો છો. અને હજી લાદી પડી છે આમાં લગાડવાની જ છે. અને પહેલાં કેવી નિશાળ હતી ને અત્યારે કેવી થઈ ગઈ જોઉં તમે. હા મેં તો દઈ નાખી ઓફિસની. એટલે હવે હું અંદર જાઉં છું. તમે બ્લોગમાં બન્યા રહીજો બતાવું તમને. તો અહીંયા કામકાજ થઈ ગયું છે તમે જોઈ શકો છો. અહીં બારીઓ ફિટ થઈ ગઈ છે બધું મુકાઈ ગયું છે. હું આવ્યો તો ત્યારે નહોતું અને ઘણો ટાઈમ થઈ ગયો આવ્યો હતો એનું. એટલે હવે તમને ડાયરેક્ટ ઉપર જઈને બતાવું. તમે જાઓ પગથિયે 1 નંબર થઈ ગયા. આમાં પૂટી મારવાની હજી બાકી છે. એટલે ટૂંક સમયમાં નિશાળ બની જાય પછી તમને અહીંનો આખો બ્લોગ ઉતારીને બતાવે. તો અત્યારે હું બીજા માળ ઉપર પૂગી ગયો છું અને તમે જોઈ શકો છો અહીંયા કામકાજ થઈ ગયું છે. બારીઓ ફિટ થઈ ગઈ છે. ફાઇનલી ગાઈઝ હું પૂગી ગયો છું 3જા માળે ઉપર. તમે જોઈ શકો છો અહીંયા કામકાજ થઈ ગયું છે.
બારીઓ ફિટ થઈ ગઈ છે અને અહીંનો ખાલી વ્યૂ જો એકવાર કાંઈ ન ઘટે, એક નંબર વ્યૂ આવે છે. અને અહીંયા પાણીનું હતું એટલે આમાં બહુ પાણી પીવા આવતા. અહીં નિશેડ હતી ને ત્યારે, કારણ કે અહીંયા પાણીનું બધાને પીવાનું હતું. અને બીજી વાત, અહીંયા છે ને મધ્યા ભોજન હતું, અહીંયા જમવાનું બનાવતા આમાં. અને અહીંયા અત્યારે બધું એમ લાગે છે હાવ નાનું, ત્યારે તો કેવડું મોટું હતું, કારણ કે અત્યારે અમે મોટા થઈ ગયા એટલે. અને અહીંયા પાણી પીવા આવતા અને અહીંયા ગુલાબ હતા, અત્યારે બધું કાઢી નાખ્યું હાવ. તમે જો કેવી નિશાળ હતી ને કેવી થઈ ગઈ. અત્યારે તો કંઈક સારી થઈ ગઈ, પણ પહેલાં જેવી તો ન જ થાય. એ તો તમને ન બતાવી શકું, કારણ કે ત્યારે તો હું કંઈ બ્લોગ શૂટ કરતો નહીં. અત્યારે કરું છું એટલે તમને આ નિશાળ બતાવું છું, તમે જોઈ શકો છો. ફાઇનલી ગાઈસ, હું અત્યારે પૂગી ગયો છું ઘરે, મારી દુકાને. ધવલો ઉતરી ગયો એની દુકાને અને આપણે કિયા ગાડીને મૂકી દીધી છે. ભલે થોડોક તડકો ખાય ફૂલ બાકાજી કેમાં. હવે હું છે ને દુકાન ખોલી નાખું. આ કુતરી અહીંયા આવીને બેસી જાય, હું જ્યારે દુકાન બંધ કરું ને ત્યારે પાછી ખોલું ને એટલે આમ વહી જાય. જોઈજો અમે તો વહી ગયું. તો ક્યારનું પાણી નથી પીધું એટલે આપણે છે ને ફૂલ બાકાજી બોલાવી દઈએ પાણીની, પછી તમને મળું. ફાઇનલી ગાઈસ, આપણે છે ને મફતનું પાણી મારી દીધું છે અને હવે ચાર્જિંગ છે 9%, એટલે ચાર્જિંગમાં મૂકી દઉં પછી તમને મળું આગળ. ફાઇનલી ગાઈસ, આપણે દુકાન બેઠા હતા ને અહીંયા છે ને એલિયન પકડવાવાળા માણસ આવી ગયા. આપણે એને પૂછી કેટલા એલિયન પકડાય, જવાબ દઈને તો જ આપણે વસ્તુ દેવાની, બાકી દેવાની થતી નથી. કયો તમે આવીને મળી લેજો. એમ નહીં, કેટલા એલિયન પકડ્યા કાલે, કેટલા પકડ્યા હાલો આજ નહીં, કાલે હા કેટલા પકડ્યા? 50 એલિયન પકડ્યા. ઓ એટલે હું કાલે એલિયન ગોતતો જ, પણ એક એલિયન જ નતો મળતો. બધા હતા પાછી ગાડી ઠલવો બીજો, જેટલા હતા એટલા એલિયન તો ઇમરડે પકડી લીધા બધા. શું જોઈએ તમારું? પૂઠા હોય તો પૂઠા. તો ફાઇનલી ગાઈસ, હું પૂઠા દઈ દઉં પછી તમને મળું આગળ. ફાઇનલી ગાઈસ, હું જોન સાહેબની બુક લઈને મારા દુકાને પાછો પૂગી ગયો છું. મારા મમ્મી આવી ગયા હે પાણીની બોટલો ભરીને. અમે ટાંકેથી પાણીની બોટલ ભરીને આવ્યા. હે બધે પીવા હાટે, બધે હું આપણે જ પીવા હાટે. સરસ, સાચી વાત છે. ફાઇનલી ગાઈસ, ગોલાવાળા ભાઈ આવી ગયા છે, મિલનવાળા ભાઈ. એટલે વાગી ગયા છે 12:30. તો આપણે ગોલાની બાકાજી બોલાવી દેવાની છે. તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. જો આપણા મિત્ર હે ગોલો લઈને આવી ગયા ધોમ તડકાનો. આપણે ગોલો કેમાં ખાવાનો ખબર? હરીમાં, ડીશમાં નહીં. આપણે કેમાં ગોલો ખાવાનો? હરીમાં. હા, કેમ છે તઈ? મજા. તો સારું લ્યો. શું કે તડકાનો માહોલ શું કે? એક નંબર તડકો 44 ડિગ્રી. તમે જોઈ શકો છો અત્યારે ગોલો બને છે અને બરફ ટૂંક સમયમાં ભાંગી જાય. એમ તો હજી નહીં ભાંગે કા? હજી નહીં ભાંગે. અને એ ભાઈ જો તમે ડબલામાં રાખી દીધું, કારણ કે તડકો જેટલો પડે છે સમજો, બધું ઓગળી જાય એટલે. અને તમે અહીં જો સ્પાઈડરમેન બની ગયો છે આવડવા, જોઈ લ્યો ખાલી. સ્પાઈડરમેન હો, સ્પાઈડરમેન. આ મોઢું ખોલ કઈ. તો ફાઇનલ ગાઈસ, ગોલો બને છે આપણો અને ગોલો કમ્પ્લીટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે હું ગોલાની બાકાજી બોલાવી દઉં. તમે જોઈ શકો છો આપણો ગોલો આવી ગયો, એક નંબર મસ્ત ગોલો છે. એટલે હવે ગોલો ખાઈ લઈ પછી મળી તમને આગળ. ફાઇનલી ગાઈસ, ગોલાવાળા ભાઈ વયા ગયા હતા ને હું છે ને ગોલો ખાઈને સૂઈ ગયો હતો. અને પાછું વિશાલ આવી ગયો છે દુકાને. દુકાન તો આમ છે અને હું વિશાલ સાંઈ બેઠા છે. કા વિશાલ કે 50%ની કોંગ્રેસ જ આવી છે, ભાજપ ઓછું આવ્યું છે. એટલે અમારે તો બહેણમાં હાવેણો આવ્યો છે. તમારે હું ક્યાં કઈ ગામમાં આવ્યું છે જરાક કોમેન્ટ કરી દેજો. અને અમારા ગામમાં હાવેણો જ આવ્યો, ભાજપ કોંગ્રેસ નથી આવ્યા. એટલે હું બપોરે સૂઈ ગયો હતો, કારણ કે તડકાની વાત કરું ને તો સોતરા કાઢી નાખે એવો તડકો પડ્યો હતો. ને આપણે હે પાછી પાણીની બોટલ લઈ લીધી છે, મફતનું પાણી ફૂલ બાકાજી મારી દીધું ને થોડુંક વધ્યું આગળ એ મારી દેવું. તો હવે તમને આગળ મળું, નાહી ધોઈ નાખું પછી તમને મળું. ફાઇનલી ગાઈસ, આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ પાછા. અને મારી મમ્મી લસણ ફોલે છે, તમે જોઈ શકો છો.
અને નહીં તો કમ્પ્લીટ થઈ ગયો જરા કોમેન્ટ કરી દેજો કેવો લાગુ છે અને પામ હક નથી ને ત્યાં જવું તો જો ફાઇનલી ગાઈઝ આપણો વ્લોગ અહીંથી પૂરો થાય છે. જો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, આજે અહીંયા જ આપણે વ્લોગ ઉતાર્યો છે ગળથમાં. બીજે ક્યાંય કોન્ટેન્ટ હતું જ નહીં, ગાડી ઘરે નહોતી એટલે હું ક્યાંય ગયો નહીં. તો બાય બાય ગાઈઝ હો.